પૈસાવાળા છે ને, બંગલાવાળા છે ને, એ દુઃખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જવું? સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકો રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ઘેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય, તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને હવે આમ મોટું કરીને બેઠી હોય ને છોકરો આમ મોટું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળીનો મૂકી દીધો હોય. ક્યાં સુખ લેવા જવું મારે? અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે. આપણા ગરઢાએ બાપુ આમાં બધાએ જોઈએ છો ને બધાને ખબર છે આપણા ગરઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાઓ અહીંયા બધા રોવે છે, અમારી પાસે કંઈ નથી, અમારી મરો કાંઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણ તો હજી શેઠો જ નથી. મને તો એમ થાય સારું કાંઈ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે, સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને, ત્યાં ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને, ત્યાં ફુવારા છે ને, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે બોલો? મને આ આપણો દાખલો લ્યો ને, તમારું મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો આંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, ખામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે, આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કહે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો, કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે, પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે સારો સાંટો નથી પડતો. અને કંઈક મને તો કંઈક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાપડો ફાટ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી. આપણા ગરઢા એટલું નહોતું કરી શકતા હતા. તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કાંઈક ભોગ આપતા હોય હવની રીતે. તો મને એમ થાય સારું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કહે ને, પણ આ સે અહીંયા તું ભોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય નહીં. એટલે કાંઈક માથાકૂટવાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કંઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે, નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કરમની વાતો કરે, કરમ આમ ને કરમ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કરમ કરવા? કરમ મને આમાં ટપા નથી પડતા હો. આ તો આપણું ચામ હાલ્યું એ આપણને નથી ખબર. હા તમને ખુલાસો કહીને કહી દો, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કરમમાં ના ભાવમાં એમાં આપણને કંઈ ટપા પડતા નથી. કારણ કે બધા એને કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. એટલે કાલની ખબર છે તમને કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જી આ ભાવની ખબર કોઈને? તો કાલની ખબર ન હોય ને ભાવની હું ખોડિયા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણ આ ભાવ મોડો છે, આ ભાવમાં શું ઘટે છે? હા આવ્યું સપ્તાહ હાલતી હોય લ્યો, ખાવાનું મફત, ગાટલાય મફત, ચાય મફત, હોવાનું મફત, લ્યો કાંઈ જોતું જ નથી. સાતુડા આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જુઓ 10 કિલોમીટર ન હાલો ને હરિહર ગમે એટલાથી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું આપ પડ્યા રહ્યો. બોલો હિલોળા નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી દેહથી ભજન શું છે. અરે આટપટી વાત છે. અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં, સાધુ સિવાય સમજાય નહીં, સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી. આ પૈસાવાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે. લ્યો શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી.
એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે, મરી જાઓ એકચ્યુઅલીના દીકરાઓ. આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ છે એક નો થાય. લખવું હોય તો લખી લઈ. કોઈ જો કહેતું હોય પૈસાવાળા કેટલા વી ગયા બાપુ, કોઈ ઓળખે છે? આ નરસિંહ મહેતા ને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે? શું કામ યાદ કરવા પડે છે? એટલે કે કરોડપતિના છોકરા કેટલા વી ગયા, કોઈ નથી યાદ કરતું. તાવડા થઈ ગયા એવડે એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવશો તમે 5-10 દાણા મોકલાવી. પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ, મારે ને તમારે બધાને યાદ કરવા પડે. એવા મહાપુરુષોની આ ધરતી છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો. તમે જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ભરકે છે ને, પૈસા દઈને હાસું નથી ખાવા દેતા, આ મફત ખાવા દે. બોલો, ઈ દેશ છે આપણો, ઈ ધરતી છે. અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને, એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની માથે. પણ કુટુંબની એકતા તો પેલા જોઈએ ને રામ. મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો, વ્યસનથી થોડાક આઘા રહેજો, અને મેઇન મુદ્દો મા બાપની સેવા કરજો. બસ, બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો, પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમધામ ને ઠામ છે, પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો, હરો, મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે, અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે છે. દાદા વિને ધાન નો નીપજે, એ કુડો વિને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન હતા. હું તો જ્યાં જાઉં ને આ બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારેથી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ મેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે, ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી ભૂગી કે બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ના શકે, પુરુષ જ્યાં થાકી ગયો, ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ, તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને એ દીકરીઓ છે બાપુ, માવડિયું છે ને, માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો, તમે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે અત્યારે તમે, પણ હવે તમે ફેશનમાં જે દીવ ઉઠાડ્યો છે કોને કહેવું? હા, મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને ન સારું લાગે તો મને ન બોલાવતા, ન સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે, એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈથી પડદો હટવા ન દેવાય બાપુ, જો આની કિંમત ન ઘટાડવી હોય તો. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડીઓ, મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને, અંદરથી બાપુ આત્મો કકળે છે, કરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે. પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાલ ઓલા ડખ લીલા હોય, કપાળમાં સાનલો લીલો, માથે હેથો લીલો, આપણે કરોડી ઉગી લાગે. લીલા હેથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપકેરો, કાળા સાંડ લઈને કોઈને આશા હોય. અરે શું તમારે પ્રદર્શન કરવું છે, મને તો એ નથી ખબર પડતું. દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જાઉં ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માં નો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે ને તો મારા ખોળિયામ જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માનસ તું કેવડું બાપુ ત્યાગ કહેવાય, કેવડું માનું સમર્પણ કહેવાય. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો?
અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મારા જીજાબાઈને ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે. પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય એ માવડીઓને ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ઘઉંની મજલ કાપી દી. ઘોડા રાખતા હોય ને ખબર હોય બાપુ 10 ઘઉં ઘોડા ઉપર જાવ ને હેઠા ઉતરો તો કેડે હાથ દેવા આપણે થાકી જ્યાં. એ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ઘઉં કાપી છે. માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ખોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો અને જંગલમાં પછી જ્યારે એની વેદના માપ પાર થઈ ને પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, એ શિવાલયમાં બાપુ માંડ પૂગી. ત્યાં દીકરાનો જન્મ થયો અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું. કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આવી કુમારી માને હોવી જોવે. ભલા મારા વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. મેં આવડી આ વાત કરી ને અને મને 2-4 ભાઈઓ કોમેન્ટમાં મોબાઈલમાં, જોકે મારે કોમેન્ટની જરૂર જ નથી. આ તમને કહી દઉં, મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતાય નહીં. મારા મોબાઈલ મારા વિડીયો જોજો ન જોવો મારે કોઈ કાંઈ કામ જ નથી. સારું લાગે રાખો, ન સારું લાગે પડ્યું રહેવા દો. મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી. મને ભગવાને હું હાશમી ન કહું એટલું આપ્યું છે. આ બધા મારો ડાયરો પૂછો તમે. મારી પાસે જમીન જાગીર, ગાયું ભેંસું, ઘોડા બધું છે, કાંઈ ઘટતું જ નથી. આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા? એમાં શું આવે? 500 રૂપિયા આવે તો એમ કે તમારે એટલા કાગળિયા કરવાના, આ સહી કરવાની, આધાર કાર્ડ દેવાનું, ચૂંટણી કાર્ડ દેવાનું, ફોટા દેવાના. હવે આ ગજપારી કરવી એના કરતા એમ કહેવાય કે તું જ વાપરી નાખ ને મજા કરીને. એ કોમેન્ટો 2-4 આવી હતી ને, એ કે આ તમે કહો છો કે વહુ ને હારો બી ભાગા પાણીપુરીઓ ખાય તો કે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી ન ખાય. તમને લાગે અત્યારે વહુ ને હારો, ભલે હું એવું નથી કહેતો, આ લાજ નીકળી ગઈ છે અત્યારે, લાજ કાઢતા નથી કોઈ. એટલે સસરા હોય એ વહુ પાણી મગાવતા હોય, વહુ એ સસરાને બોલાવતા હોય, આપણે રાજી છીએ, એમાં મને કઈ વાંધો નથી. પણ હું કહેવા એ માગું છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય દીકરી ઘોડે રાખે વહુ ને, તમને લાગે છે કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી. ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢ આવ્યા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી. કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાઓ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મળ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલા મારા. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી ભણી જાય છે ને તે બહુ હામું નથી ચકાતું. બોલ એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી. અમને નહોતી ખબર. હા ને ખબર અમને તો ખબર નહીં ને કે તું આવો કપાતર પાકે ને હતો જ ઉંદડા જેવડો, આમ કે આમ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કાંઈ કાંઈ હતી તારી ઉપર કે આ દીકરો મોટો થઈને અમને કંઈક કમાઈને દેશે અને અમારી સેવા કરશે. એ આટલું મોટો કર્યો. અમુકને દીકરા નથી હોતા ને એવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. એવડે એમ કે છે કે નો દીધો હોતાના કરતા સારું હતું. હા પણ એમ કે ખરું આ હાસું છે કે આ હાસું છે એ કઈ કદાચ નક્કી નથી થતું. અમુકના ઘરે જ હોય ને જેને અમુકને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે. પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને એ જોવે છે ને ત્યારે ઓલા જે નથી દીકરાઓને એવડે એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સહેજે જો તિરાડ હોય ને તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અરજ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય
આવું બહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી, નકર જીવ. બાકી તો અમારે હિલોળો છે ને આ બધો, મને હમણાં તેમ થાય કે એ કથાયું આમ નામ હાલે ધારું, એમનું જે થવું હોય થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ શણી રાખો ને હારસીથી પકડી અને એની માથે ઘરનો ઘા કરો, બાપુ શણી છેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને એ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલિકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો. જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેરીનું કામ નથી, ઘણનું કામ નથી. એક મારી વાતો અમુકની નોંધ કરજો. એક કોઠિયારો કુવાડા ટીપાઈને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાઈને ગયો ને વહેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવા એ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો હાથા ન બનો તો કોઈ ન કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો એને કર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે. હા, એમાં પછી એમાં એવું ન રાખાય. જે રળવા આવ્યો હોય ને એ રડ જ કરતો હોય. એકાદો અમુક ઉડાડ કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુઃખી કરેલો છો. એ ઉડાડવા આવ્યો ઉડાડે તે ઘરની વાત ઘરમાં રખાય. બહુ વાત નહીં, એક વાર બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે ભાગમાં મળ્યું છે મેળવી લો ને. ન હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને બહુ નવું છે, એક આસુ પાતળું થઈ જાય સારું, આસુ પાતળું. અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જો. પહેલાં તો મને તો એમ થાય છે કે આપણા ગળઠા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોરાવ ન જાય. અત્યારે તેમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરે. ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોરાવ પડે ને માતાજી ભાઈ પેલા માણા થઈને મોકલ્યા છે તમને 2 ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે? એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે. તમારા ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3 થી 4 જાતિ પછી વારો ન થાવ. અહીંયા જાઓ તો કે આજને 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કાંઈ નડતું નથી બાબુ. જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતી. ભગવાન કોઈ સુરતા રાખો એને બધી ખબર છે. બાકી મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં વાતમાં. માના જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાન મળીને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઊભું રહેવું હોય ને તો સમજીને ઊભું રહેવાય. અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કંઈ સમજાતું નથી કે આ કૃષ્ણએ શું કર્યું એ કાંઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય એના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એને ભજાય, એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીડ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાંનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં અહીંયા કહું છું. આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે, કારણ કે હવે કાંઈક ના ધોકાવ્યા છે. એટલે એ તો આડું એક દી આવવાનું છે, મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છું. હા, એ તમને કહી દઉં કે આપણે કે નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ભાઠા માર્યા હોય આ મૂકે કોઈ? એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા.
સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની ભલિયારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે એકાદી વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લઈ. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતી પાનબાઈની તોલે કોઈ ન હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરતરીની તોલે કોઈ ન આવે. ભાઈ પણ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામાને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, આના જેવા કોઈ બે પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય, તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બોલો, પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલાં રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય, વયું કાંઈ નથી ગયું. કળિયુગ બધા સોટ્યા છે, એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધી દુનિયા ડપોળ નથી. શું જેસલે આવું પાપ કર્યું એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહું દુનિયા ડપોળ નથી, તો હું 2 ડપોળ છી. તો પણ મને કહીને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ ન જોઈએ. મેં બાકાને ખાલી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે એ વાત એમ તો એને કંઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું ઉભ્યા નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું એ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈ પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, ભાઈ સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય. પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. તો આપણે રામને ભજવા કે ન ભજવા તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી. મને તો એમ થાય કોઈક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને, બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી થતો. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કંઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરવા. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને, પ્રેમથી કથા સાંભળી હોય ને, કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે, હાથમાં વહાલી લઈને માથે મોરપીસ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કે હું? કંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે આ બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર? ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ અહીંયા અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કાંઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કાંઈ ભગવાન મેળવવા હાટું આ કાંઈ કરતોય નથી. એટલે મારે કંઈ કામ નથી. આ તમારી ભેગો મને બેરો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું, કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો? મારા ભગવાન તમે છો. ભલે તમને ઉજાડ્યું છે એને, પણ મારે એનું કંઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈન રોપશે, અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો.
તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલામણ? એ સાંદીપની ઋષિના આશ્રમમાંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. એ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાનો. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જા. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 પણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય. એ કે પણ જાઓ છોકરા મરી જાય, કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. એ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું. એ પણ કે હું મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? એ કે તમારા ધરણ જોશે તો ખબર પડી જાય છે કે આની પાસે કંઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હો, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પડે, કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કાંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જો. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદૂળનું હુકડું ભરી આવે, અને તાંદૂળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ, કોઈ ગરીબ માણસ હોય ને એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને ન આપી શકો ને તો એને બાપુ એની આતડી તો દુભાવતા જ નહીં, નકર ગરીબની આતડી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી. રામ, બધાને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આતડી ન કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને, એમાંથી આપણે બટકો રોટલો આપ્યો છે ને, તો ભગવાન તમને ડબલ કરીને આપશે. કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આતડી ઠરે એવું કંઈક કરજો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાને ફુગાણું નહીં ને હવે મારે જવું પડશે. ચાંદૂળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાક બાપુ વાણીમાં એવું લખે છે, બાપુ ગરીબી ગરડો લઈ ગયેલી ને, ખપાટ ઉપર જેમ બાપુ કાગળ સોટ્યો અને એમાં હાડકા ઉપર ચામડા સોટ્યા હતા. બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને, એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો કે આગળ જા, આગળ જા. કે આગળ ક્યાં ભોગાવામાં જાય? બટકું રોટલો દો ને, આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગુ દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડાં નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનો ઓછું હાલતું હોય એમાં મજા આવે, બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું? કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને, અમીરી ત્યાં ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને, ત્યાં તમે જાઓ ને, એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણેશ, એમ તારે ન કરશે. એ આપણી પાસે દવાની કોથળી મગાવે. હવે અહીંયા સોડા કાઢે એવું ન હોય, એટલે બીડીને ટૂટું ચા નાખવું. અમીરી છે અહીંયા, ગરીબી શર્માય 100%ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને, આમ હાથની હેઠે અરે બાપુ આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે સાંભળું જ ન છું. આપણે એમ થાય કે આપણે ચાય ધ્યાનું કરવા આવ્યા છે, ન જઈ એકવી ન ઘરે પાછા વળી એકવી ને, એવા પૂંડી ભાઈને હલવાય ને. આપણે એમ થાય કે આવો એમ તો બોલે તોય આપણે એમ થાય સારું કહેવાય, એમાં આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે, હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ, આટલી જ વાત છે, બીજું કાંઈ છે નહીં. રામ, જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા, મેં એટલા માટે કીધું કે જે સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. તમે કયો ને બાપુ દાખલા, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, જલારામને વીરબાઈ માં ન હોત તો કોઈ ઓળખત નહીં, ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ઓળખત નહીં.
દેવીદાસ બાપુ ને બાપુ અમરમાં ન હોત તો ઓળખત નહીં, એમ સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય તમે વિચાર કરજો. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજારમાં બાપુ એમ કહેતો હોય કે લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ આ કેવડી વાત કહેવાય, આંકડા તો કાઢો મારા. અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણીને હરરાજી કરી નાખી બજારમાં. આપણે હજી બૈરા વેચવાનો ક્યાં વારો આવ્યો છે, તોય બધા રોવે જ છે ભલામણા. અને બૈરા બાપુ તારામતીને વેચી તો ઠીક છે, પણ હારો ગરાગ ન જડ્યો. ગરાગ વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી હતી, કેટલી ધર્મ ઉપર કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો છે કે જે થવું હોય થાય, પણ મારે આ કરવું પડે, મારે મારું દેણું. તેથી બાપુ સતયુગ હતો, તેથી ડાયો માણા નહીં હોય. હરિશ્ચંદ્રનું દેણું ભરે વખત બૈરું વેચવું પડ્યું. અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય થતા કોઈક દેણું ભરી દેતા, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. અરે ઉતરવાની જરૂર છે રામ, આપણે તો હિલોળા છે. આ મેં કીધું એમ રોવાના એવાયા થઈ ગયા છે. અમારે બેન કાંઈ નથી, અમારે મરો કાંઈ ન હોય તો જ્યાં જાઉં ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય તો કે પૈસા ખૂટી ગયા ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા ને, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા ને. આપણે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે એ મારા નાથ અમને માણા. અરે હું તો એમ કહું જાનવર પૂજાય છે, જાનવર. હું તમે તો માણા છે. હળદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં તમારા કચ્છમાં દાદા મેકરણને કૂતરો ને કથાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા, આપણને એમ થાય મને ક્યારેક ક્યારેક એમ થાય કે ગથાડા કરતા બે જ નથી. તમે વિચાર તો કરો, એવા ક્યાં મહાપુરુષનો છેડો અડી ગયો બાપુ આ દુનિયામાં ગધેડા પૂજાય, ગધેડા. હું તમે તો માણા છે ભલા માણા. સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર ન હોત એની રાંગમાં તો બાપુ મેવાડમાં કદાચ વિજય ન મળે તેને. વિચાર કરજો, એક રણ મેદાનની માલિકો એક દિલ્હીના બાદશાહ સામે એને 5 ભીડી હોય અને બાપુ એને એમ થયું કે હું કરાણીના પેટે ઉતર્યો, હું તને સલામ તો ન જ મારું. અને બાદશાહે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. મહારાણો કે રાજ જવું હોય તો ભલે જાય, બાકી હું તને સલામ ન મારું, ન મારું, ન મારું ઈ કે. અને પોતાના 400 સૈનિક લઈ અને બાપુ વયો ગયો ડુંગરના ગાળામાં. પણ પેટમાં બાપુ ખાવું તો જોવે. ઘોડાના પાવડામાં બાજરો ચોંટ્યો હતો ને ઈ બાપુ 2 દી તો ઈ ખાઈને કાઢ્યા. પછી મહારાણો વિચાર કરે છે ખારી બહુ કરી, બીજું તો ઠીક, પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય, ભૂખ્યા. હવે શું કરવું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે એ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તે મને છોડે ને. વિચાર કરે હવે શું કરવું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ થયું કે હા ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાતું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા ખીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીસે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો ખભાર જાતો હેળે જો તણે પકા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. તામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. એ કે રાતે મારે ગમે મહારાણાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મહારાણા બાપુ હાથ કરે હાકલું પાડે અને એમાં એક ભેખડમાં બાપુ પડઘો પડ્યો અને મહારાણો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મહારાણાએ અવાજ કીધો કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા આવ્યો આવ્યો આવ્યો. એ બાપુ 2 પહાડ ભેટે એમ ભેટ્યા હો 2 ભાઈબંધ. અને તેથી મહારાણાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંતળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ, પણ તું ગરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ફરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય. બાપ દાણા જોઈએ એટલા હું આપીશ, તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં.
બાકી જેટલા જોવું એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મારણાની આંખમાંથી જળજડી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મેળો નથી લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એના ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવના આકલો કરે બોલ બોલ એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઊભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ જરૂર એની છે. એ બધે નથી મળતા. અને આ અમુક અમુક પીરિયડમાંથી આપણે પાસ થયેલા છીએ તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા 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 હતા અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા પડતા આમ ઓલા રાજાને પડકા કેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાજટી બોલવા માંડી ને તે કાંઈ કોઈ નહોતું. આ પહેરવડા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠ સુધી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ, પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોડે નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતાતાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની અહીંયાથી નીકળ્યા અને રાણાએ કીધું કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી બાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાઈશું? કારણ કે આ મહારાણો છે એ બાબુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કાંઈ હોય જ ન પડે, કાંઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું, ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મને ઉભા થવા. આ તો આ બે જણાએ માનતા રાખી. મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે. મને રૂએ રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય એ થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાર મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે? આ શું કામ આ હવાએ ભરાણા છે? કોકે ભરાવેલા છે આ? પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું આમથી બાપુ 22,000 સૈનિકની ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાએ પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. આમ આવીને ઉભા રહ્યા. ઓરજ નારાયણે કોર કાઢી કે ભાલો ગયા ભાણલો તું હારા ભામણા ઈ જીવનો મરણ લાગે માર ઈ રાખે જે કસબે આવડ ઉદય ક્રો હારુવાર જળાલ મન્યો કિરણો પાછળવા. અને બાપુ બાકા છીક મધી બોલવા ઓ પણ મેદા. અને ઈ ચેતક બાપુ જેમ માલિકોર વંટોળીઓ ફરતો એમ ફરે. બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મનના એ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીસી નથી અડવા દીધી. કેવું જાનવરે છે રામ. હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ, લોહી લોહાણ હાલતમાં. પણ બાપુ સાથી ફાટતી હતી મહારાણને કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ 5 ને મીઠું પારવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉપાડી ઉપર બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. એ કે હું 22,000 સૈનિકને રોટમાં દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવાણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધા નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતરને ઉપર સમજેર આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ને કે ઉતર હેઠો ઉતરી કે.
અને બાપુ વગર દાખલે આવી હો બાદશાહ કે આ તો હમણાં મારો દીકરો હા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય. એ માફો કર્યો તો હાથી ભાગી ન શકે. એને જેમ કે આપણે જ્યાં ભાગવાનું છે ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન શકે કરતા ઘોડું હોત તો ભાગતે તે બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે મને મારે દેખાડવું તો છે. અને એક ખેતરમાં રાણા ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં બે ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કૂંભદળ માથે ડાબા માંડીને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લો.